આજનો યુગ એવો આવ્યો છે કે પોતાના આંગણે ગાય બાંધવાની શરમ છે અને કૂતરા રાખવાનું ગૌરવ છે. બોલો, હવે હું સ્વામીજી કાયમ જાહેરમાં અમદાવાદ હોય, વડોદરા હોય, મુંબઈ હોય, બધે કહું છું કે ભાઈ ગાયું ક્યાં કોણ લઈ જાય છે ને કોણ કાપે છે ને કતલખાને કેવી રીતે લઈ જવાય છે ને એ બધા વિષયને તમે મૂકી દો. તમે સાચા હિન્દુ હોય તો દરેક આંગણે એક એક ગાય બાંધો ને આખો પ્રશ્ન ઉકલી જાય એમ છે. આપણે એક એક આંગણે ગાય બાંધો ને, પણ ગાય બાંધવાની શરમ છે, કૂતરા રાખવાનું ગૌરવ છે. હમણાં મારા ભાઈબંધે પરબતભાઈ વડોદરાથી ફોન કર્યો, મને કે ગઢવી આવી તો ખરો. મેં કીધું કાં? મને કે આપણે 1.5 લાખનો લીધો. તે મને એમ કે ફ્લેટ હશે, પ્લોટ હશે. હમણાં એનું બહુ હાલે છે ને, હમણાં બધા આમાં જ હાલતા હોય, ફોન કરીને કે આપણે લીધો તો આપણે એમ થાય પ્લોટ હશે, ફ્લેટ હશે. મેં કીધું આટલો બધો સસ્તો 1.5 લાખમાં વળી તે પ્લોટ? મને કે પ્લોટ નહીં. મેં કીધું તો? મને કે કૂતરો લીધો, કૂતરો 1.5 લાખનો કૂતરો. મેં ફોન ઉપર વાત સાંભળી તો મને પરસેવો વળી ગયો. મેં કીધું આપણે જૂની કહેવતમાં સાંભળ્યું હતું કે ભાઈ જીવ તો લાખનો ને મૂવો 1.25 લાખનો, એ હાથી માટે સાંભળ્યું હતું. બાકી આ કૂતરો 1.5 લાખનો હોય તો તારા મોઢે પહેલી વાર હું સાંભળું છું. મને કે ગઢવી કૂતરાનું તો મોટું બજાર છે, એ બજારમાં જવું પડે, 6 મહિના પહેલાં ઓર્ડર દેવો પડે. આ સ્વામીજી સાચી વાત કરું છું. આમાં આ ધર્મના આંગણે આવી વ્યાસપીઠ પાસે બેઠો છું એટલે આ કાંઈ ખોટી વાત કરતો જ નથી. આ કોઈને હસાવવાની વાત નથી કરતો. ખેર, આપણો સમાજ છે ને એ બહુ મજાની વાત. આ આપણા સમાજની મોટામાં મોટી દુર્દશા જ એ છે કે દર્દનાક ને દુઃખનાક દાયક વાતું કહેવાય ને એ બધી સાંભળીને આપણે હસી નાખી છે. બાકી આ વાત કરું છું એ વાસ્તવિકતાની કરું. મને કે 6 મહિના પહેલાં લખાવવું પડે કે આ જાતનો કૂતરો અમારે જોઈ છે. તેમાં 1.5 લાખના છે ના થાય. મને કે જઈ અને એના હાથ પેઢીના સર્ટિફિકેટ જોવા પડે, એના સર્ટિફિકેટ હાથ પેઢીઓના. મેં કીધું વિચાર કરો, દીકરા દીકરીની હગાઈ કરતી વખતે માણસ સર્ટિફિકેટ નથી જતો ને કૂતરા લેવાના એના જાતના સર્ટિફિકેટ જોવે છે. સમાજ કેટલો બદલાઈ ગયો છે. દશા પર દાજનારા ને દશા પર દૂજનારાઓ નથી મળતા જીવનમાં જૂજનારાઓ. દશા તો છે આ સડકના જેવી, અરે સડક કદી ચાલી નથી શકતી અને એના પર ચાલનારને કદી ચાલી નથી શકતી. દશા કંઈક એવી બદલાણી છે કે આ દેશને કદાચ બચાવી શકે, આ ધર્મને કોઈ બચાવી શકે, આ રાષ્ટ્રને કોઈ બચાવી શકે તો હું ખાતરી સાથે ચારણ તરીકે કહું છું કે કુટિલ કુબુદ્ધ અત્યાચાર ક્રૂર શાસન કે અરે ત્રાસનતે ત્રાહી ત્રાહી સંત જન सब है धर्म ध्वंसकारी भारी आसुर के अंशधारी फिर प्रगट है जागो राम है न रब है श्रुति मग च्युत शिवदान जग आवरात अकरात अनरात जहां तहां जब तब है तो आओ शीघ्र शंकर जगाओ नाद स्वयंकर त्रुटि भई खुर्शी अब धर्म की अदब है एक धर्म की अदब है. આ જગતને જાળવી શકે એવો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર સાહેબ આપણો ધર્મ છે, બીજું કોઈ હાચવી નહીં શકે. માણસને પોતાના આંગણે ગાય બાંધવાની શરમ છે ને કૂતરા રાખવાનું ગૌરવ છે. 1.5 લાખનો મારા ભાઈબંધે કૂતરો લીધો, એને ફોન ઉપર વર્ણન કર્યું અને મને એટલું કીધું, મને કે 1.5 લાખનો કૂતરો છે, મોંઘા માયલા શેમ્પૂથી નવરાવવો પડે, મોંઘા માયલા બિસ્કિટ ખવડાવવા પડે. હશે? મેં કીધું વાંધો નહીં, કોક દીક આવશું, દર્શને આવશું તારી ત્યાં. તારો કૂતરો આટલો બધો મહાન હોય તો અમે એને દર્શને આવશું. મને કે ગઢવી કીધું હવે એને કૂતરો કહેતો નહીં. મેં તો શું કહેવાનું? મને કે એને અમે નામ પાડ્યું છે. કેવું નામ? આ બધા મારી યાર ફરે છે એને બધાને ખબર છે. મને કે એને ટોમી કહેવાનું. ટોમી? સારું, ટોમી કહેશું, બીજું શું કીધું? 4-5 દી મને હક ન પડ્યું, ઘરે ઊંઘ ન આવે. મેં કીધું મારો બેટો 1.5 લાખનો કૂતરો, મોંઘા મહિલા શેમ્પૂથી નવરાવે, મોંઘા મહિલા બિસ્કિટ ખવડાવે, આના દર્શને જવું જ જોઈએ. એક દી ટાઈમ કાઢીને ગયો 4.5 કરોડના બંગલામાં. 4.5 કરોડનો બંગલો મારા ભાઈબંધનો. હું અંદર ગયો સાહેબ, ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ ઉપર લાંબી જીભ કાઢીને બેઠેલો. કોણ? ટોમી. ટોમી કૂતરો નહીં કહેવાનું. ખબરદાર, મારા ભાઈબંધના કૂતરાને કૂતરો કીધો છે. એનું નામ શું છે? ટોમી. ટોમી બેઠેલો. ત્યાં મારો ભાઈબંધ તરત મને કે ગઢવી આવ મને કે. મેં કીધું આજ છે ને? મને કે હા. એટલે મેં તરત આમ વંદન કર્યા. મેં તો હા ટોમીભાઈને બહુ સરસ કીધું. આજ ટોમીભાઈ? મને કે હા આજ. તેદી મેં નહોતું કીધું પણ ઠેઠ કેનિયાથી પરબતભાઈ આવ્યા છે અને મને બોલાવ્યો છે અને સુખપુરમાં ઘર જેવો ડાયરો છે
આ જુવાનિયા ભેગા થયા એટલે કહી દઉં, 4.5 કરોડના બંગલામાં ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ ઉપર લાંબી જીભ કાઢીને બેઠેલા ટોમીને જોઈ અને મને મનોમન એમ થયું હતું, મેં કીધું ક્યોક નો કયો આ ટોમી નક્કી મારા ભાઈબંધની ચોથી પેઢીએ દાદો થતો હશે, નહીતર આમ શું કામ બેઠો હોય. હા આવે, પાછા આવે. જીવતા જીવ ખીચડીઓ ન ખવડાવી હોય પાછા આવે. હા એને ખવડાવવું પડે, એનું રાખવું પડે. રાખ્યું ન હોય ને પછી કે આવીશ તારી આવીશ. દીકરા તને જેદી ટોમીના શોખ થશે ને તેદી હું ટોમી બનીને આવીશ. લાંબી જીભ કાઢીને બેઠેલો. બોલો મારો બેટો જોયો મેં તો ટોમી. મને કે આને મોંઘા મહિલા શેમ્પૂથી નવરાવવો પડે, મોંઘા મહિલા બિસ્કિટ ખવડાવવા પડે. ગઢવી હાંજ પડે મારી 25 લાખની ગાડીમાં બેહાડીને રોજ હાંજે આંટો મરાવવો પડે. ધન છે તને ને તારા ટોમીને બેયને. આપણે વાત પૂરી કરી. મને કે ચા પાણી, મનમાં કીધું બહાર પી લઈશ, બાકી તારી ત્યાં નથી પીવા. તારા ઘરમાં કૂતરું ચારે બાજુ બોટતું હોય એનું મારે સિદ્ધ ખાવું ભલા માણસ. સાહેબ જાતિની ને ધર્મની વાત કરવા વાળા તમામે તમામ આડંબરી હિન્દુઓને કહું છું, આડંબર લઈને ફરવા વાળા એ તમામે તમામ હિન્દુઓને અહીંથી બેઠો બેઠો ચારણ કહું છું. હું કોઈ ધર્મનો વડો નથી, હું કોઈ સંપ્રદાયનો વડો નથી, હું માગી ભીખીને જીવતો નથી, મર્દાનગીથી જીવવા વાળો ચારણ કહું છું. આખું નહીં ઉઘાડો તો આવતા 2 દશકામાં હિન્દુત્વ ખોવાઈ જશે, ખોવાઈ જશે ને ખોવાઈ જશે. માત્ર રાજ સત્તાના રોટલા શેકવા માટે ઉપયોગ થાય છે મારા ને તમારા ધર્મનો. સાહેબ એક મંત્રી આવવાનો હોય અને આપણું મંદિર મૂકીને આપણો ધર્મનો વડો હાલ્યો જાય. હાય હાય હાય, શરમ થાવી જોઈએ ભલામણા. અરે મુખ્યમંત્રી હોય તોય ભલે અને વડાપ્રધાન હોય તોય ભલે, 4 ગલોટિયા ખાતો આપણા મંદિરમાં ન આવે ને એ આપણા મન પગની ધૂળ બરાબર છે ભલામણા, પગની ધૂળ બરાબર છે. આપણે કોઈને ન માનીએ, આપણા ધર્મને ટકાવવાનો છે. કારણ કે કૂતરું છે એ શેરીમાં શોભા છે. હું કૂતરાનો વિરોધી નથી, કૂતરા મને બહુ વાલા છે. શેરીમાં હોવા જોઈએ, કઈડકણા ન હોવા જોઈએ, કઈડકણા ન હોવા જોઈએ, હોજા હોવા જોઈએ. સાહેબ 1.5 લાખના કૂતરાની આ સત્ય ઘટના સાંભળ્યા પછી ડાયરામાં મેં શરૂઆત કરી. વડોદરામાં મારો ભાઈબંધ છે, 1.5 લાખનો કૂતરો લીધો છે, ટોમી એનું નામ છે. મોંઘા મહિલા શેમ્પૂથી નવરાવે છે, મોંઘા મહિલા બિસ્કિટ ખવડાવે છે, 25 લાખની મોટરમાં આંટો મરાવવા નીકળે છે. 1 દી 2 દી 3 દી 5 દી ક્યાંક સમાચાર પહોંચ્યા. મને ફોન કરીને મને કહ્યું તારા ઘરે આવું છે. મેં કીધું આવ ભાઈબંધ, શું વાંધો નહીં. મારા ઘરે આવીને સ્વામીજી મારી અરે બાજોઈ. મને કે મારા કૂતરા વિશે તું ડાયરામાં બોલસ જ શું કામ? મારા કૂતરા વિશે બોલતો નહીં. મેં કીધું ભલામણા કળજગ આવ્યો છે, નહીતર અમે તો રામાયણની ભાગવતની વાતો કરવાવાળા માણસો હતા. અમે તો મા જગદંબાની સ્તુતિઓ કરવાવાળા ચારણો હતા. કે અમારા દુર્ભાગ્ય છે કે આ યુગમાં જન્માને અમારે તારા કૂતરાની વાત માંડવી પડે છે, અમારે તારા કૂતરાની વાત માંડવી પડે. મને કે નાના ગઢવી બધી ફિલોસોફી રહેવા દે, મારા કૂતરાની વાત કરતો નહીં. હવે પછી હું ગઢવી છું ને, બાજવાનું કંઈ અમને શરમ હોય નહીં. આ તો ન થાય ત્યાં સુધી જ અમને આરામ હોય, બાકી ડખો કરવાનો હોય તો અમે સૌથી મોર હોય. અમે 1000-1500 વર્ષ સુધી આ દેશને બચાડ્યો છે. કંઈક ના માથા કપવી નાખ્યા. અમે મૂકી નહીં, અમે કહી કે હાલ હાલ તો થા ભલામણા, એટલે થયા છે. એટલે નવીનતા ન હોય. મેં કીધું ભાઈ તું સાંભળ, કૂતરો રાખવો એ તારું કામ છે અને સમાજ સમક્ષ આવી વાતો મૂકવી મારું કામ છે. હું મારું કામ કરું, તું તારું કામ કર, તને વાંધો શું? મને કે ના 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 ગઢવી, મારા ટોમીની વાત કોઈ દી કરતો નહીં. એ 1 વાર 2 વાર ને 3 વાર કીધું ને પછી મેં એને એટલો જવાબ આપ્યો હતો કે દોસ્ત તું 1.5 લાખનો ટોમી લે ને એનો મને વાંધો નથી. અરે તારા 1.5 લાખના ટોમીને તું મોંઘા મહિલા શેમ્પૂથી નવરાવ, મોંઘા મહિલા બિસ્કિટ ખવડાવ અને તારી 25 લાખની મોટરમાં રોજ આંટો મરાવ ને એનો મને વાંધો નથી. પણ છેલ્લા 3 વર્ષથી તારા મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, એને લઈ આવી પછી તારા હગલાને રાખજે, પછી તારા હગલાને રાખજે. સાહેબ સમય કયો આવ્યો છે એ તો વિચાર કરો.